પેપરમાં લસા ગુસાના આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે આપણને ઇન્સ્ટન્ટલી ખબર નથી પડતી કે લસા શોધવાનું છે કે ગુસા શોધવાનું છે. ઓફકોર્સ આપણને શીખવાડવામાં આવે છે કે ભાઈ આ ટાઈપના દાખલામાં જો વધુમાં વધુ અથવા મોટામાં મોટું એવા શબ્દો મેન્શન હોય તો ગુસા શોધવાનું અને નાનામાં નાનું એવા શબ્દો મેન્શન હોય તો લસા શોધવાનું. પણ ઘણી વખત જે પેપર સેટર હોય છે એ પણ સ્માર્ટ હોય છે, એ દાખલામાં આ પ્રકારના શબ્દો મેન્શન ના કરે તો પછી શું કરવાનું? તો એના માટે આપણે એક કોન્સેપ્ટ જોઈએ આજે કે કઈ રીતે આપણે ઝડપથી નક્કી કરશું કે લસા શોધીએ કે ગુસા. જુઓ આ દાખલો શું છે કે ભાઈ એક દૂધવાળા પાસે 2 કેન છે જેમાં 75 લીટર અને 45 લીટર દૂધ છે. તો આપણે એવું મોટામાં મોટું માપિયાની ક્ષમતા શોધવાની છે જે બંને કેનના દૂધને ચોક્કસ વખત માપી શકે. હવે આપણને ખબર છે કે એ જે માપ્યું હશે, જે દૂધને માપશે એ ડેફિનેટલી 45 લીટર ને 75 લીટરથી તો નાનું જ હશે. એની ક્ષમતા એનાથી ઓછી જ હશે, કદાચ 45 લીટર હશે અથવા એનાથી ઓછી હશે. તો આપણો જવાબ મેન્શન કરેલી સંખ્યાઓ કરતા નાનો અથવા નાનામાં નાની સંખ્યા જેટલું આવવાનું હોય તો આપણે ગુસા શોધવાનો. ઓકે, બીજા 2-3 દાખલા જોઈએ, એકદમ ક્લિયર થશે. આ શું છે? 4 ઘંટડીઓ એક સાથે ભાગવાનું શરૂ કરે છે જે અનુક્રમે 12 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ ને 30 સેકન્ડના અંતરે ભાગે છે. તો એક સાથે ભાગ્યા પછી કેટલા સમય પછી ફરીથી પહેલી વખત એક સાથે ભાગશે? ઓકે, તો હવે આપણને ખબર છે કે એક સાથે ભાગવા માટે 30 સેકન્ડથી તો વધારે જ ટાઈમ લાગશે, 30 સેકન્ડ લાગશે અથવા એનાથી વધારે ટાઈમ લાગશે. મતલબ આપણો જવાબ આ મેન્શન કરેલી સંખ્યાઓ કરતા મોટો આવવાનો છે. તો જો આપણો જવાબ મોટો આવવાનો હોય તો આપણે લસા શોધવાનો. ઓકે, ગેટિંગ ઇટ? આપણે બીજા 2 દાખલા જોઈએ. નેક્સ્ટ શું છે? 35, 49 ને 84 મીટરના ત્રણેય દોરડાઓને એક સમાન લંબાઈના ટુકડાઓમાં કાપવામાં આવે છે એવી રીતે કે જેથી કોઈ પણ દોરડાનું એક પણ ટુકડો નકામો જતો નથી. તો આ ટુકડાની લંબાઈ કેટલી હશે? અહીં આપણને ખબર પડે છે કે દોરડાઓને કાપીશું તો એની લંબાઈ આ જે મેન્શન કરેલી લંબાઈ છે એનાથી તો ઓછી થશે અથવા 35 મીટર જેટલી થશે. મતલબ આપણો જવાબ આ સંખ્યાઓથી નાનો આવવાનો છે અને નાનો આવવાનો હોય એટલે ગુસા. ઓકે, જુઓ નેક્સ્ટ. અંગ્રેજી ગણિત વિજ્ઞાનના પુસ્તકોના અનુક્રમે 336, 240, 96 પુસ્તકો છે. તો હવે એવી રીતે થપ્પી કરવાની છે કે દરેક થપ્પીમાં એક જ વિષયના પુસ્તકો હોય અને દરેક થપ્પીમાં પુસ્તકોની સંખ્યા સમાન હોય. તો દરેક થપ્પીમાં વધુમાં વધુ કેટલા પુસ્તકો હોવા જોઈએ? આપણને ખબર પડે છે વધુમાં વધુ શબ્દ મેન્શન કરેલો છે, મતલબ આપણે ગુસા શોધવાનો છે. આપણને એ પણ ખબર પડે છે કે જે થપ્પી થશે એમાં જે પુસ્તકો હશે એ 336, 240 અને 96થી તો ઓછા જ હશે અથવા 96 જેટલા હશે. મતલબ જવાબ આપણો નાનો આવવાનો છે તો ગુસા શોધવાનો છે. ઓકે, આ કોઈ ટ્રીક નથી પણ કોન્સેપ્ટ જ છે કે ગુસા જે હોય એ આપેલી સંખ્યાઓથી નાનો હોય અથવા નાનામાં નાની સંખ્યા જેટલો હોય અને જે લસા હોય એ સંખ્યાઓ કરતાં મોટો હોય અથવા મોટામાં મોટી સંખ્યા જેટલો હોય. તો બસ એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એ શોધીએ છીએ કે દાખલામાં શોધવાનું શું છે.